મહારાજ કે આટલા લોકોનું અપમાન ન કરવું. એક તો ગુરુનું અપમાન ન કરવું, અને લોકમાં જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય એનું અપમાન ન કરવું. સમજો, ઘણી વખત છે ને આપણે આપણા પાવરમાં બધું ભૂલી જઈએ. આ બધું યાદ રખાય. સુખી જીવન જીવો હોય ને તો અમુક વસ્તુ નિયમો હોય એમ જ ચલાય. નિયમ બહાર ચાલીએ તો દુઃખી જ થઈ. અગ્નિ ગરમ છે, નિયમ છે ને એક પ્રકારનો, બહુ બેઠો દેખીએ તો નિયમ છે. હવે આપણે એમ માની કે અગ્નિની એસી તેસી, હું તો ભડકામાં વચ્ચે ચાલુ, ચલાય? શું દશા થાય આપણી? એ પછી એ નિયમને યાદ જ રાખવો પડે. આ ઓલું બોર્ડ આવે, ઇલેક્ટ્રિક બોર્ડ, એમાં ઓલા પ્લગ આવે, એમાં કરંટ હોય ચાલુ હોય, એટલે બંધ પડ્યું હોય ખંડેર તો ઠીક છે, પણ ચાલુ હોય એટલે એમાં કરંટ આવે તો એમાં આંગળી ન નખાય. નખાય કેમ? નિયમ જ છે, ત્યાં કરંટ છે, કરંટ હોય તો એટલે કઈ ગળ્યો ન લાગે, સમજાણું? અને આમ કઈ એમ એસી જેવી ફીલ ન કરાવે. એ એસીમાં આવતું હોય ત્યારે જ કામ લાગે. આપણે સીધી આંગળી નાખીએ તો એમ એમાં અમુક નિયમ હોય. એમ સ્વામિનારાયણ ભગવાને કીધું કે ગુરુનું અપમાન ન કરવું, અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય લોકમાં એનું અપમાન ન કરવું. ઘણી વખત આપણાથી થઈ જાય, કંઈક જાતા આવતા એમ થાય, અથવા તો કોઈ પણ પ્રકારે, તો મહારાજ એક ઈ ના પડે. બીજું કે જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય, અમુક આમ બીજી રીતે શ્રેષ્ઠ હોય અને અમુક લોકમાં પણ પ્રતિષ્ઠિત હોય, એનું પણ અપમાન ન કરે. મહારાજ ના પડે. બહુ શીખવા જેવી વસ્તુ તો. આપણે આ પ્રસંગ દ્વારા આ જીવનમાં અમુક વસ્તુ ઉતારી દેવાની. ગમે ત્યારે આપણે ત્યાં હોય, માનો કે તમે સોસાયટીમાં રહેતા હો, જે કાંઈ સોસાયટી, સોસાયટીના પ્રમુખ હોય, એમાં કોઈ એવા અમુક પ્રતિષ્ઠિત મનુષ્ય હોય, ક્યારેક આપણને અમુક વસ્તુ એની નો સેટ થતી હોય, પણ જાહેરમાં એનું અપમાન ન કરે. મહારાજની આ કલમ છે, આપણે યાદ રાખવાની કે જાહેરમાં કે ગમે ત્યાં શ્રેષ્ઠ મનુષ્ય હોય એનું અપમાન ન કરવું. એમાં આપણને દુઃખ જ આવે. ઘણી વખત અમુક લોકો શું કરે ખબર? સોસાયટીમાં કંઈક રોડ બોર્ડના ખાડા ના તે હોય ને, કંટાળે ને, જઈને કાં તો કલેક્ટરને કાં તો ઓલા જે એના અધિકારીઓ આવતા હોય ત્યાં જઈને જીભા જોડીને ગાળા ગાળીને બધું કરી આવે. લોકમાં પ્રતિષ્ઠિત હોય, અથવા અહીંયા કંઈક નીકળ્યા હોય એની ગાડીને ઊભા રહે, આમ કરે તેમ, પછી એનું દુઃખ એ અનુભવે. સ્વામિનારાયણ ભગવાને આપણને પહેલેથી કહી દીધું છે, તમારે આટલા લોકોનું અપમાન ન કરો. વળી મહારાજ કે જે વિદ્વાન મનુષ્ય હોય એનું અપમાન ન કરવું. લોકમાં જે વિદ્વાન હોય, ભણેલા ગણેલા હોય, અને બ્રાહ્મણો હોય, અને વિદ્વત્તા સભર હોય, જ્ઞાની પુરુષો હોય, એમનું અપમાન ન કરાય. મહારાજે ના પડે. અમુક કારણો બધા એના બહુ ડિટેલ આપણે એમાં જવાનું નથી, પણ આપણે ખાસ તો હવે જે મુદ્દો આવે છે એમાં, પછી ભગવાને કીધું કે જે શસ્ત્રધારી મનુષ્ય હોય એ સર્વેનું અપમાન ન કરવું. ક્યારેક કોકના હાથમાં કંઈક શસ્ત્ર હોય, આપણને ખ્યાલ આવી જાય તો આમ તો ટીખળાઈ ન કરાય. શસ્ત્ર પાછું એવું વસ્તુ સમજાણું જરા વાયડ્યું છે, ક્યારેક પાછું હાલી જાય, એટલે એ ધ્યાન રાખવાનું. અને જે વસ્તુ જેવી હોય ને એના ગુણ જ હોય એ પ્રમાણે એનામાં. હમણાં મેં એક દી કોકને વાત કરતો, અમે વચ્ચે ઓલું શૂટિંગ ને એવું કરવા જતા ને, તો અમુકને ઓલા આમ સૈનિકોના એવા ડ્રેસ પહેરાવી અને એના હાથમાં આવા શસ્ત્રો આપ્યા હોય, અને અમુકને સંતનો ડ્રેસ પહેરાવેલો હોય, એના હાથમાં માળા આપી હોય. તો અમને ચોખ્ખી ખબર પડે કે જેને સાધુનો ડ્રેસ પહેરાવીને માળા આપી હોય ને, આંખ્યું હોય છે ને, બેઠા બેઠા માળા પહેરવા કરતા હોય. અને ઓલા સૈનિકો કે કંઈક એવા ક્ષત્રિયો શૂરવીર ને એવું બધું પહેરાવી કરીને એના ડ્રેસ પહેરાવે હોય ને, એને તલવાર હોય ને, આમ તલવાર આમ કાઢે ને એકાબીજા સામે આમ એક્ટિંગો કરે ને, એ બધું કાંઈ નવરા બેઠા બેઠા સાઈડમાં એનો સીન ન હાલતો હોય તો સાઈડમાં આવું બધું કામ કર્યા કરતા હોય. સમજાયું? એ વસ્તુ પદાર્થના એ ગુણ છે, એ હાથમાં હોય ને એટલે એ પ્રમાણે એના પ્રભાવ હોય, એનો પાવર હોય, એ પ્રમાણે આપણું બધું વિચારો કરી નાખે. એટલે સંઘને પણ અડવા ન દેવો ને બહુ જરૂરી છે. એમ શસ્ત્રધારી મનુષ્ય હોય ને એનું અપમાન થાય તો ગમે ત્યારે ગમે તે થઈ શકે. હવે એ જે હોય તે. વચ્ચે એક માણસનું નહોતું બન્યું, મોટો માણસ પણ ઓલો નાનો માણસ, એના હાથમાં હથિયાર હતું. બોલે જરા એને એની મોટાઈમાં જરા કહી દીધું. બોલે ત્યાં ખબર જ છે આપણને, ઘણા સમય પહેલાની વાત છે, થોડો સમય બદલીને વાત કરીએ, પણ ત્યાં પૂરું થઈ ગયું. આવું છે.
પછી હવે તો પાછળ જે કરો એ ઓલો તો માણસ ગયો. એમ સ્વામિનારાયણ ભગવાનનું આ બહુ મસ્ત વાક્ય છે. શસ્ત્રધારી મનુષ્યનું ક્યારે અપમાન ન કરવું. ઘણી વખત રસ્તે જતા હોય છે ને, આપણે જોઈજો તમે ઓલું ગાડીમાં છે અડે ને એવું હોય ને તો માણસ બહુ આમ ગરમા ગરમ થઈ જાય. હું આમ કરી નાખું ને કરી નાખું. ઓલો ગેડી લઈને હેઠે ઉતર્યો હોય આપણે તો આમ પાવરમાં હોય, ખબર પડી જાય ને હાથમાં ગેડી છે, ચૂપ થઈ જવાય, સાનું મોનું નો એક માર ખાવાનું થાય. હા ખરેખર સક્ષમ હોય ને તમારે કરવું જ હોય તો પછી એટલું સામે બળ જોઈએ, બધી પ્રકારે. આપણા હાથમાં શસ્ત્રો જોઈએ, નહીતર ખોટા ખોટા માર ખાઈને વિલા મોઢે પાછો હંતાડવાનું થાય. એમ જાણું આપણને કેમ આમ હાથ, આપણો હાથ હોય ને પછી અત્યારે શિયાળો હોય તો આમ કોટમાં નાખી દઈએ. હા બરાબર, હંગરવાનો થાય હાથે. એટલે આ ભગવાનનો નિયમ છે.